વડોદરા શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ગોત્રી હોસ્પિટલ પાસે પૂર ઝડપે હોન્ડા તેમજ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાતા ગાડી પલટી ખાઈને સાથે ચાલતી ટ્રાવેલ્સની સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાથે પટકાઈ હતી। આ બનાવમાં ફરિયાદીએ આક્ષેપો લગાડતા જણાવ્યું હતું કે રાત્રે ગાયત્રી કૃપા સોસાયટી અંબિકાનગર ગોત્રી ખાતે રહેતો ઋષિક પ્રમોદ પંડ્યા પીધેલી હાલતમાં હતો। ગાડીમાં દારૂ હોવાના આક્ષેપ સાથે કહ્યું કે સવારે આરોપી ક્યાં હતા, જ્યારે અમે આખી રાત અહીં રહ્યા હતા તે સમયે આરોપી પોલીસ વગર કપડાં બદલેલી હાલતમાં આવ્યો। તો શું ગોત્રી પોલીસ ડ્રિંક એન્ડ રનના આરોપીને છાવરી રહી છે કે કેમ તે તપાસનો વિષય છે। હાલ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ કલમ 661B એક્ટ 185 દારૂ પીને ગાડી ચલાવવી જેવી કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરી રહી છે, જ્યારે કથિત આરોપી પક્ષ દ્વારા જામીનની તજવીજ હાથ ધરાઈ રહી હતી। જે નેતા આ ગોત્રી ટીબી હોસ્પિટલની સામે બનાવ બનેલો છે। કાલે રાતના 2 વાગ્યાનો મારી ગાડી અમદાવાદ એરપોર્ટથી કસ્ટમરને લઈને આવતી હતી અને આ ભાઈ ફૂલ સ્પીડમાં ડ્રિંક કરીને ડિવાઈડર ઉપર અથડાઈને મારી ગાડી ઉપર પછડાયેલી છે ગાડી એની। અત્યારે કાલે રાતના અમે પોલીસ સ્ટેશન છીએ। કાલે રાત્રે અમે લોકોએ ફરિયાદ કરી અને અત્યારમાં 10 વાગ્યાને છોડી દીધો। તો આ નેતાના છોકરાઓનું મર્ડર થાય છે તો પોલીસવાળા ત્યાં બધા આપે છે અત્યારે સહકાર બધો ત્યાં ધ્યાન આપે છે, તો અમારામાં કેમ ધ્યાન નહીં આપતા? અમે અમારું ટેક્સી ચલાવીને ગુજરાન કરીએ છીએ ઘરનું અને આ લોકો અમારામાં ધ્યાન નહીં આપતા। અત્યારે છોડી દીધો અને એમ કહે છે કે મારા કાકા છે ડીવાયએસપીમાં છે, આમાં છે, રિટાયર છે, તો એ લોકોને સુવિધા મળે છે, અમને લોકોને નહીં મળવાની મદદ। કેટલો ગંભીર અકસ્માત હતો જે રાતે બનાવ બન્યો? આ કમસે કમ દિવસમાં હોત તો દિવસમાં કમસે કમ 5 થી 10 લોકોને મારત। 4 કોટરિયા સાથે પકડાયેલો છે। ટોટલ 4 કોટર હતા અને ફૂલ પીધેલો હતો। હા, પોલીસે એને અત્યારે 10 વાગ્યાને છૂટો કરી દીધો। અહીંયા કોઈ રિપ્લાય જ નથી। કાયદેસર એને બેસાડવો જોઈએ। 24 કલાક પહેલા છોડ્યો કેમ એને? એ કોઈ એક્શન લીધો નથી। મારી ગાડી અત્યારે ટેક્સી છે, અત્યારે રોડ ઉપર પડેલી છે, કોઈ જવાબ જ નથી। માણસ મરી જાય તો બી કોઈ સહકાર આપતું નથી ને 100 નંબરમાં એમ કહેવામાં આવે છે કે તાત્કાલિક સર્વિસ। કઈ તાત્કાલિક સર્વિસ? નેતાના છોકરાઓ માટે તાત્કાલિક સર્વિસ છે, પોલીસ વાળાના સ્ટાફ માટે તાત્કાલિક સર્વિસ છે, તો મારો જીવવાનો કોઈ અધિકાર જ નથી ને। મને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાડી ત્યાં પડી રહેશે। ચોખ્ખું કહું છું, મને મારો ગાડીનો ખર્ચો મળવો જોઈએ, નકર હું એના માટે સુસાઇડ કરીશ કાયદેસર। જ્યારે જોઉં ત્યારે પોલીસ સ્ટેશનમાં આવીએ ત્યારે આ લોકો કોઈ વસ્તુનો જવાબ આપતા નથી। 24 કલાકની અંદર મને ન્યાય નહીં મળ્યો તો હું સુસાઇડ કરીશ કાયદેસર। મારે મારી ગાડીનો ખર્ચો જોઈએ। બ્રિજેશ રમેશભાઈ પટોળિયા, મહાદેવ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ। આજે વડોદરાની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાનું આજે મર્ડર થયું, તો એની નોંધ હર્ષ સંઘવી સાહેબે લીધી, કમિશનર સાહેબે લીધી, દરેક પોલીસ અધિકારીઓએ લીધી અને આ રીતે કડકમાં કડક એક્શન લીધું। તો આ કાયદો આમ જનતા માટે નહીં, વીવીઆઈપી કાયદાનું એનો કોઈ વિભાજન કરેલું છે? જ્યારે આ માણસની ગાડીની ઉપર દારૂ પીધેલો જ્યારે એની ગાડી જોડે એક્સિડન્ટ કરે છે તો એમાં કોઈ કડક પગલાં લીધા વગર ડાયરેક્ટ જ સીધો એને 10 વાગે સવારમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન લઈને મૂકી દે છે। એની ગાડીમાંથી 4 કોટરિયા પકડાયેલા છે, એનો બી અંદર ઉલ્લેખ નહીં કર્યો। તો પછી આપણે આને શું સમજવાનું? તો પછી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ સમજવું કે સરમુખશાહી સમજવું કે લોકશાહી સમજવું? તો અમારે ન્યાય માગવા કોની પાસે જવું? તો મારું એટલી નમ્ર વિનંતી છે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને, વડોદરા પોલીસ કમિશનર સાહેબને, જે તે ગોત્રી પોલીસના પીઆઈ સાહેબને કે આમાં અમને ન્યાય મળવો જોઈએ અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાંથી જે સ્થળ પર અમારી જોડે એક્સિડન્ટ કરેલી છે ત્યાંથી અમે ગાડી હટાવવામાં નહીં આવે। પણ આ રીતે ગંભીર ગુનાની નોંધ લેવી જોઈએ। માણસ આટલું દારૂ પીધેલામ છે છતાં એને 10 કલાકમાં 8 કલાકમાં છોડી દેતી હોય પોલીસ, તો પછી અમારી ન્યાયની અપેક્ષા કોની માટે રાખવાની? તો અમને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આમાં સામેવાળા આરોપીને કડકમાં કડક પગલાં લઈ અને એને જામીન ના મળવા જોઈએ। આ ગંભીર ગુનાની અંદર એને લેવો જોઈએ। આજે સવારનો ટાઈમ હોત કે બપોરનો ટાઈમ હોત તો મારા અંદાજ પ્રમાણે 10-15 લોકોના મૃત્યુ થયા હોત। રાતનો ટાઈમ હતો 1:30 થી 2 નો, એટલે ત્યાં પબ્લિક નથી, એટલે એની ગાડી અમારી ગાડી જોડે અથડાઈ ગઈ। તો આ ગંભીર ગુનાની શું પોલીસ રાહ જોઈ રહી છે કે પછી આનો કડકમાં કડક એક્શન લઈ અને આ ગંભીર ગુનાની ડિટેક્ટ જે કરવાનો છે કે ક્યાં દારૂ પીધો, કોણે આપ્યો, જે તે એને નશો કર્યો, એ કોણ ડ્રગ્સ પેડલર છે, કોણ બુટલેગર છે, તો એની તપાસ કરવાની છે। આ ગુજરાત દારૂબંધી ગાંધીજીનું ગુજરાત છે, તો પછી દારૂ આવ્યો ક્યાંથી? આટલો નશો કરીને ગાડી ચલાવી શું ગુનો નહીં બનતો?
તો આનો અમને કડકમાં કડક એને સજા થવી જોઈએ અને જામીન ના મળવા જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, વડોદરા.